ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નલિયાની વીએલ હાઈસ્કૂલની જર્જરિત ઇમારત શિક્ષણ અધિકારીની નોટિસ બાદ પણ રિપેર થયેલ નથી। શું બાળકોના જીવ જશે પછી રિપેર થશે? નલિયાની વીએલ હાઈસ્કૂલ અતિ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં આ શાળાના ટ્રસ્ટ દ્વારા કોઈ ગંભીરતા દાખવાઈ નથી। આ શાળામાં દરરોજ પોપડા પડવાની ઘટના બને છે। તેવામાં શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓના જીવ હંમેશા જોખમમાં રહે છે। થોડા દિવસ પહેલા પ્રસારિત થયેલ અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક રિપેર કરવા 10 દિવસની નોટિસ આપેલ હતી, પરંતુ આ નોટિસના જવાબમાં 15 દિવસમાં કામ થઈ જશે તેવો જવાબ આપવામાં આવેલ, જેને 15 દિવસ વીતી ગયા હોવા છતાં માત્ર 10 થી 15% જ કામ થયું છે। આ વિસ્તારમાં નલિયા ગામ એ ખૂબ જ મોટું સેન્ટર છે। તેવામાં આસપાસના બધા જ ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવે છે અને તે બધા જ વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોટેલા રહે છે। આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન ભણવા તરફ લગાવી શકતા નથી। તેથી આ શાળાને તાત્કાલિક સરકાર હસ્તક લઈ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। તો આ અંગે શું કહે છે શાળાના પ્રિન્સિપાલ સાહેબ? 30-35 કરતા વધુ કામ થયેલું છે, બરાબર। અત્યારે પરીક્ષા ચાલે છે, એટલે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ ન થાય એટલે થોડોક સમય માટે કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને પરીક્ષા પૂર્ણ થાય તુરંત જ કામ જે છે તે શરૂઆત થઈ જશે અને કામ ટ્રસ્ટના સમાચાર એવા છે કે કામ સંપૂર્ણ રીતે પૂરું કરી દેવાનું છે અને સાથે સાથે વ્હાઇટ વોશ પણ કરવાનું છે। એટલા સુધીના સમાચાર છે। વડા તો હવે એ જે આ બધું ટ્રસ્ટનું મેટર છે, બરાબર છે। હવે ટ્રસ્ટી પાછળ જમીન છે, ટ્રસ્ટી બાબતમાં શું વિચારે છે ટ્રસ્ટીઓ જાણે, બાકી જે પોપડા હતા એ પોપડા સંપૂર્ણ રીતે એને પૂરી દેવામાં આવે છે, કેમિકલ લગાવવામાં આવે છે, પ્લાસ્ટર કરવામાં આવે છે, વ્યવસ્થિત અને 4-6 દિવસ સુધી પાણી છાંટવામાં આવે છે અને પછી રૂમ સોંપે છે। એટલે હવે બાકી રહેલું જે કામ છે એ મોટાભાગનું બાંધનું કામ છે અને હવે થોડાક સમયમાં એ શરૂ કરી દે છે અને પૂરું કરી દેવાની ગણતરી છે એ લોકોની। 10માનું અને 12માની જે પરીક્ષા ચાલે છે એટલે મોટે ભાગે હવે જે છે એ અમુક રૂમ ખાલી થાય છે, એ રૂમની અંદર બીજી વ્યવસ્થા થઈ જશે એટલે શિક્ષણ કાર્ય ઉપર અસર પડે એવી શક્યતા ઓછી છે। તો શું કહેવું છે જિલ્લા શિક્ષણ અધિકારીનું? હા, વીએલ હાઈસ્કૂલ નલિયાને એના જર્જરિત મકાન છે તો એના સમારકામ માટે આખરી નોટિસ અહીંથી આપવામાં આવેલી, જેના અન્વયે 15/1 તારીખના પત્રથી એ લોકોએ જણાવેલું છે કે અમે ટૂંક સમયમાં એના રિપેરિંગ માટેનું કામ શરૂ કરી દીધેલું છે, એટલે 15 દિવસમાં અમે એ મરામતનું કામ પૂર્ણ કરી દઈશું, એ રીતેનો એમનો નોટિસનો જવાબ આપેલો છે। તો અમે 2-5 દિવસમાં અમારા અહીંથી એક પ્રતિનિધિને મોકલીને એમને જે પત્ર દ્વારા જે જાણ કરી છે અને એમને જે કામ કર્યું છે એની વિગતો અમે મેળવી લઈશું। ખરેખર તો એ કામ કરવું અનિવાર્ય છે, એટલે જો એ કામ ન કરે અને પત્ર દ્વારા જાણ કરે અને જો કામ ન કરે તો એ મોટી બાબત બની રહે છે। એટલે જો એ બાબતે પછી એમને આખરી નોટિસ સ્વરૂપે જો કામ કરવા સંપૂર્ણ કામ પૂર્ણ કરવા તૈયાર ન હોય તો સરકારના રૂલ્સ રેગ્યુલેશન મુજબ આગળની જે કાર્યવાહી છે એ ડીઓ કચેરી દ્વારા કરવામાં આવશે। આ આખરી નોટિસ આપી એટલે એનો જવાબ એમને જે આપ્યો છે એ જ બતાવે છે કે હવે એ કઈક દિશામાં આગળ વધી રહ્યા છે। નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ। ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી, કેન્સર સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ। નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ। રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે। હેલ્પલાઇન 898 000 8162।
કચ્છની એસીબી કચેરીઓના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે બ્યુરોના અધિક નિયામક જ્ઞાનેન્દ્રસિંહ મલિક આવ્યા. નાગરિકો અને પત્રકારો સાથે વિચાર વિમર્શ કર્યો. શિક્ષકોને કાટમાળમાં ગુનેગાર ગણવામાં નહીં આવે તેમ જણાવ્યું. લાંચ રૂશ્વત બ્યુરોના અધિક નિયામક જ્ઞાનેન્દ્રસિંહ મલિક કચેરીઓના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. સાથે સરહદી રેન્જ કચેરીના વડા નાયબ નિયામક શ્રેયા પરમાર પણ જોડાયા હતા. શ્રી મલિકે પત્રકાર પરિષદમાં જણાવેલ કે ભૂકંપ સમયે કાટમાળ ઉપાડવાના સંદર્ભમાં 289 પ્રાથમિક શિક્ષકોને તહોમતમાંથી મુક્ત કરાશે અને તેમના ઉપર આ ગુના સબબ ચાર્જશીટ મૂકવામાં નહીં આવે. સમગ્ર ગુજરાતમાં તેમણે જણાવેલ કે વર્ષ 2013માં સૌથી વધુ 224 લાંચના કેસ રજીસ્ટર કર્યા છે, જેમાં પ્રથમ વર્ગના અધિકારી 14, દ્વિતીય વર્ગના 40 તથા અન્ય વર્ગના 170 કર્મચારીઓને લાંચ લેવા સબબ છટકા ગોઠવી પકડવામાં આવેલ છે. એ પૈકી વર્ષ 2013માં કચ્છમાં 8 કેસ કરવામાં આવેલ છે. લિગ્નાઇટ કૌભાંડમાં વધુ લોકો સંડોવાયા હોવાથી તપાસ લંબાઈ છે, પણ હવે પૂર્ણ થવાના આરે છે તેમ શ્રી મલિકે વિશેષમાં જણાવેલ છે. લાંચ રૂશ્વતના કેસોનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાશે તેમ પણ શ્રી મલિકે જણાવ્યું છે. આપણે કચ્છની મુલાકાત લીધી છે. કચ્છમાં એન્ટી કરપ્શન બ્યુરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ ગયા વર્ષે જ ઊભી થઈ છે, 1 વર્ષ જ થયા છે. આના ઇન્સ્પેક્શનના કામે આપણે આવ્યા છીએ. એના માટે આપણે અહીંયા બધા એસોસિએશન્સના ચેમ્બર ઓફ કોમર્સ છે, વેપારી આગેવાનો છે, જુદા જુદા એસોસિએશનના આગેવાનો સાથે પણ મીટિંગ કરી છે. અને આપણે પત્રકારો અને આ મીડિયાના મારફતે એવું બધા લોકોને રિક્વેસ્ટ કરીએ કે જ્યારે કોઈ સરકારી કર્મચારી લાંચ માંગે તો લાંચ આપતા પહેલા તમે એસીબીને સંપર્ક કરો. આપના એક ટોલ ફ્રી નંબર છેલ્લા 1 મહિનાથી ચાલે છે, એનો નંબર છે 1800-233-44444 અને એના ઉપર તમે સંપર્ક કરશો તો આપણે ગાઈડ કરી શકીએ કે એ લાંચિયા સરકારી કર્મચારીને કેવી રીતે પકડી પાડીએ. તો કોઈને લાંચ આપતા પહેલા તમે એસીબીનો સંપર્ક કરવાનો. કોઈ અમુક લોકોને એવું ખ્યાલ હોય કે આ સરકારી કર્મચારી પાસે મિલકતો છે તો એ પણ માહિતી આપણને આપી શકે. એનું નામ પણ આપણે ગુપ્ત રાખીએ. મિલકત જેને પોતાના નામે અથવા એમના છોકરી કે મિસિસ કે બાળકોના કે ફાધર મધર કોઈના નામે જે વસાવી હોય એ માહિતી પણ આપી શકે. એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને માણસના નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. હવે ગુજરાતમાં જો તમે જોશો છેલ્લા 15 વર્ષમાં ગયા 2013 સૌથી વધારે કેસો થયા હતા. કુલ 224 કેસો ગયા 2013 ગુજરાત में થયા હતા, જેમાં 279 આરોપીઓ ઝડપાયા હતા, જેમાં 14 જે આરોપીઓ હતા એ ક્લાસ 1 હતા. ઘણા બધા ખાતાઓના એ લોકો પકડાય છે. તો આપે એસીબી ઉપર ભરોસો રાખી અને આપણે એમાં કાર્યવાહી કરશે. એસીબી કાર્યવાહી કરશે, ઇન્કવાયરી કરી. અમુક ને હોય કે લાંચનો એમને માહિતી જે આપે કે એની પાસે મિલકતો કે ગમે કોઈ પ્રકારની કે લાંચિયા એ કરે છે તો પણ માહિતી આપે તો કાર્યવાહી એમાં થાય. સહકાર આપે તો જ કાર્યવાહી આપણે કરીએ. અમુક વખતે ડેકોએ પણ ગોઠવીએ, પણ લોકોનો સહકાર હોય તો એમાં વધારે કેસો થઈ શકે. કાંટવાલના સંદર્ભમાં આપણે નિર્ણય અગાઉ હમણાં જ લીધા છે કે જે શિક્ષકો હતા એને બહુ ખ્યાલ હતું નહીં, કેમ કે શિક્ષકોનો ટીચિંગ પ્રોફેશનમાં હતા એટલે એને અમુક લોકો એમ સહી કરી દીધી તો એને આરોપી તરીકે નહીં ગણવાનું આપણે ત્યાંથી ડિસિઝન લેવાઈ ગયું છે અને કાર્યવાહી ચાલુ છે. ને આપણે એસીબી એક્ટિવ થઈ છે એટલે એનાથી લોકો જાગૃત થયા છે. લોકો સામેથી આવીને કેસો કરાવે છે. આપણે હેલ્પલાઇન મૂકી છે, ટોલ ફ્રી નંબર છે, એટલે એના કારણથી કેસો વધ્યા છે અને ભ્રષ્ટાચાર તો મારું માનવું છે કે ઓછા થયા છે. હમણાં જ એક સરકારે કાયદા ઘડ્યા છે કે ડિલિવરી જો હે ટાઈમસર લોકોને ટાઈમસર લોકો સરકારી કર્મચારીઓ કોઈને સર્ટી આપવું હોય તો ટાઈમ નક્કી થાય અને એના ટાઈમથી વધારે ટાઈમ લે તો એના ઉપર પછી દંડ કરવામાં આવશે. એવું કાયદો ઘડાઈ ગયો છે. ટૂંક સમયમાં એના રૂલ્સ વગેરે પણ બહાર પાડવામાં આવશે. તો કોઈને દાખલા તરીકે 7/12ના ઉતારામાં 3 દિવસમાં આપવાનું હોય તો 3 દિવસથી ચોથા દિવસ સરકારી કર્મચારી લે તો એના પછી દંડ થાય. એવું કાયદો ઘડાઈ ચૂક્યો છે સરકાર. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે. હસતા રમતા હેપી ફેસ સાથે
અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. અબડાસાના વિંજાણ ગામના ઉપવાસીઓની આજે તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા. 7મા દિવસે કુલ 8 ઉપવાસીઓની તબિયત લથડી. અબડાસાના વિંજાણ ગામના ઉપવાસીઓના ઉપવાસ આજે 7મા દિવસમાં પ્રવેશ્યા છે. આજે 2 ઉપવાસીઓની તબિયત બગડતા 108 દ્વારા તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગોખરૂ બોવારથી મળેલ વાડા ઉપર દબાણ ખુલ્લું કરાવવા માટે બીજી વખત ઉપવાસ પર ઉતરવું પડે છે. તો હાલનું વહીવટી તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે તેના પર પ્રશ્નાર્થ સર્જાયા છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજ તાલુકાના તલાટીઓ હિસાબો ન આપતા હોવાની ફરિયાદો થઈ હતી. તેમને નોટિસો પણ અપાણી હતી, પરંતુ કાર્યવાહીના નામે મીંડું. ભુજ તાલુકાના અનેક તલાટીઓ વાર્ષિક હિસાબો ન આપતા હોવાની તાલુકા વિકાસ અધિકારીએ અનેક તલાટીઓને નોટિસ આપેલ હતી, પરંતુ જાડી ચામડીના તલાટીઓ આ નોટિસોને ગોળીને પી જાય છે. તેવામાં માત્ર નોટિસો જ આપી આગળ કામગીરી ન કરવાની બાબતે ઉપરી અધિકારીઓ સામે પણ આક્ષેપો થયા છે, પરંતુ કાર્યવાહીના નામે માત્ર 4 તલાટીઓના પ્રોબેશન લંબાવવાની કાર્યવાહી થઈ છે અને તેમના પગાર પણ અટકાવેલ છે. આ 4 તલાટીઓ સામે કાર્યવાહી કરવાની દરખાસ્ત ટીડીઓએ કરી છે, પરંતુ આવા બીજા અનેક તલાટીઓએ પણ હિસાબો રજૂ કરેલ નથી. તેઓ સામે કાર્યવાહી થઈ નથી. તે ખૂબ જ ચિંતાજનક કહેવાય. ભુજ તાલુકાના ઘણા બધા તલાટીઓ એવા છે કે જેમના આખા વર્ષના હિસાબ રજૂ કરવાના બાકી છે. આ હિસાબ રજૂ ન કરેલા હોય તાલુકા વિકાસ અધિકારીએ એમને ઘણી બધી નોટિસો આપી છે, પણ એ નોટિસો આપ્યા બાદ પણ અમુક તલાટીઓ એવા છે જે રીઢા થઈ ગયા છે. આ તલાટીઓ જે કેટલા ટાઈમથી આવા હિસાબો નથી આપતા, એ હિસાબની જવાબદારી એમની રહેશે, તે છતાં આપતા નથી, તો એમના વિરુદ્ધ કાર્યવાહી શું થશે? તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી મારફતે એમની દરખાસ્તો કરેલી છે, તે છતાં આ વ્યક્તિઓ કામ નથી કરતા, તો એમની સામે જિલ્લા તાલુકા ફેરની બદલી શા માટે નથી થતી? સામાન્ય તલાટીઓ કે જે કોઈ પણ સંજોગોમાં નાની ભૂલો કરે છે એમની તાલુકા ફેર બદલી કરવામાં આવે છે, તો આ જે તલાટીઓની ગંભીર ભૂલો છે એ ગંભીર ભૂલોમાં એ તલાટીઓની તાલુકા ફેર બદલી શા માટે કરવામાં નથી આવતી? કેમેરામેન મહેશ ગોસ્વામી સાથે દત્તેશ ભાવસાર, મહાસાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, ભુજ.
ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014 ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014 માટી કલાનો અદ્ભુત ખજાનો હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન ફેન્સી માર્બલ મંદિરો એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે મુન્દ્રા રોડ ભુજ કચ્છ સંપર્ક 9377449343 9375815051 ભુજની જીકે જનરલ હોસ્પિટલ સામે ડિવાઈડર ઉપર અગાઉ તૂટી પડેલ થાંભલો ઉભો થતો નથી નગરપાલિકાના વહીવટ સામે પ્રશ્નાર્થ સર્જાયા ભુજ નગરપાલિકાનો રોડ લાઇટ વિભાગ જીકે જનરલ હોસ્પિટલ સામે થોડા સમય પહેલા તૂટી પડેલ થાંભલો આજ દિવસ સુધી ઉભો થયો નથી અને વાયરના છેડા પણ ટેપ લગાવીને પડ્યા છે નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પ્રશ્નો ઉકેલવા યોગ્ય પ્રયત્ન કરે તેવી લોક માંગ છે જીકે હોસ્પિટલની સામે માનવની ટીમ આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે થાંભલો થોડા સમય પહેલા પડ્યો હતો રોડ ઉપર પડ્યો હતો પણ કોઈની જાનહાનિ ન થઈ પણ હજી સુધી આ થાંભલો ફિટ કરવામાં નથી આવ્યો આવા 2 થાંભલા છે જે નથી અહીંયા કને ને પડી ગયા છે તો શું થાંભલા અહીંયા ફિટ નહીં થાય પાછી લાઇટ નહીં મરે અને છેડાઓ વીટીને ખુલ્લા મૂકી દીધા છે આ કોઈ ગાય કે કોઈ ઢોર જનાવર જો ચાવવાની કોશિશ કરે કોઈ છોકરો હાથ અડે તો એની જાન પણ થઈ શકે છે ખાસ કરીને સામે મોટી હોસ્પિટલ આવેલી છે છતાં પણ અહીંયા કને થાંભલો હજી સુધી લાઇટ ફિટ કરવામાં નથી આવી એક બાજુ ટાંડોલની પાછળ થાંભલાના જે પાઇપો આવીને ઢગલા પડ્યા છે તો હું પડ્યા સડી જશે પણ ફિટ કરવાનો ભુજ નગરપાલિકાના આ લાઇટ વિભાગના પદાધિકારી એને ટાઈમ નથી વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન લગ્ન પ્રસંગ રિસેપ્શન ધાર્મિક પ્રસંગો સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ ટીપી ઉઠશે મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન શોપ નંબર 5 એકતા સુપરમાર્કેટની બાજુમાં હિલ ગાર્ડન પાસે ત્રિમંદિર રોડ ભુજ કચ્છ દિલીપસિંહ કે પઢિયાર મોબાઈલ નંબર 9825369864 9723469864 તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ ભુજ તાલુકાના મોખાણા ગામે એક પરિવાર પર ધોકા અને ચાકુ વડે હુમલો ઘાયલોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા ભુજ તાલુકાના મોખાણા ગામે એક પડોશીએ સાથીદાર સાથે મળીને પોતાની પડોશમાં રહેતી 2 નાની બહેન અને 5 વર્ષના નાના ભાઈ પર હુમલો કરેલ હતો રાત્રિના 11 થી 11:30 વાગ્યાની સુમારે ત્રણેય બાળકો ઘરે એકલા હતા ત્યારે તેમની જ પડોશમાં રહેતા શામજીભાઈ જીવા તથા ગીતાબેન શામજીએ સાથે મળી અને ઘર ખાલી કરાવવા બાબતે હુમલો કરેલ હતો આ હુમલામાં 2 બહેનો ઘાયલ થયેલ છે આ બહેનોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે તો આ બનાવમાં તે ગામના સરપંચની પણ ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે સરપંચે પણ મકાન ખાલી કરાવવાની ધમકીઓ આપેલ હતી અને ત્યારબાદ ચાકુ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તો શું હકીકત છે તે સાંભળીએ પીડિતા તથા તેમના વાલીઓ પાસેથી કાજલ ખેંગાર અમારી સાથે અમારા પડોશીએ 2 બહેનોને મારી અમે મારી મમ્મી કે પપ્પા કોઈ ઘરે નતા અને 2 જણા સાસરો વહુ ટપી આવ્યા અને મારી બેનને મારી તો મારી બેન બેહોશ થઈ ગઈ ને તો મારી બેનને બચાવવા જતી હતી ને તો એ બાઈ માણસ ગીતા રહીને અમારા પડોશી અમારી ભાઈ માથે ચાકુ રાખ્યો કે તારી બેનને બચાવવા જઈશ તો તારા ભાઈને મારી નાખીશ પછી મને માથામાં ધોકો માર્યો સોનીબેન મોખાણાનો સરપંચ મને એમ કીધું ફોન ઉપર પહેલા ધમકી આપી કે તમે અહીંયા તપડિયા ઉપડાવી દઈશ પછી હું 4 રસ્તાથી ઘરે જતી હતી ઉતરીને તો
તો મારો હાથ પકડીને એણે એમ કીધો કે રાતોરાત ઓતારા ઉપાડીને ભાગી જાજો અને કહાજે કાલ બધાને મારી નાખશું. મારી દીકરી થાય 2. ઈ એની બાજુ આ કાકાએ માર્યું છે. ના કાંઈ નથી અમારા સરપંચ સામે તો. હા એ નોંધાવી છે. બડલીના મહિલા સરપંચ ઉપર 2 વર્ષ પહેલા તેના પતિએ તલવારથી હુમલો કરી અને ઘાયલ કરેલ. તે હુમલો કરનાર પતિને 3 વર્ષની કેદ અને 15,000નો દંડ કરાયો. સ્ત્રી સંસ્થા વધુ સજા થાય તે માટે અપીલમાં જવાની વિચારણા કરે છે. તારીખ 23 ડિસેમ્બર 2012ના નખત્રાણા તાલુકાના બડલી ગામના મહિલા સરપંચના ચારિત્ર્ય ઉપર વહેમ રાખી તેના પતિએ તલવારથી જીવલેણ હુમલો કરી ઘાયલ કરેલ હતા. સરપંચ જ્યોતિબેન ઉપર તેના પતિ રવિગીરી ગોસ્વામીએ આ હિચકારો હુમલો કર્યો હતો. મા ન્યૂઝે તે સમયે વિગતવાર સમાચાર પ્રસારિત કરી સમગ્ર પ્રશ્ને મહિલાને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરી હતી. જે તે સમયે મહિલા વિકાસ સંગઠનના કાર્યકર બહેનો, હેલો સખીની બહેનોએ સ્થળ ઉપર જઈ કાર્યવાહી થાય તે માટે પ્રશંસનીય પ્રયત્ન કર્યો હતો. અરુણા ગોસ્વામી, મારા પપ્પાએ મમ્મી તલવાર મારી છે. ઘર ખર્ચ 4 મહિના દેતા નથી એટલે અમે 2 બહેનો ને 2 ભાઈ. મમ્મીને તલવારથી મારી 2 હાથ તૂટી ગયા, માથું જરાક ભાંગી ગયું. પેલો મારો પરિચય આપી દઉં. હું નખત્રાણા આપણું જે હેલો સખી હેલ્પલાઇન ચાલુ થયું છે એનામાં હું કાઉન્સિલર છું. અને જ્યોતિબેનનો કેસ અગાઉ મારી પાસે 2 મહિના પહેલા આવ્યો હતો, તો ત્યારે એને મેં સમાધાન કરીને હમણાં મોકલ્યો હતો. એમાં ભાઈ દારૂ પી કરીને માથાકૂટ કરતો હતો અને જુગાર સતત રમતો હતો. બેનને ઘર ખર્ચ માટે રૂપિયા ના આપે. બેન ઘરેથી હજી નીકળવાના હતા તૈયારી કરીને, ત્યાં સુધી તો ભાઈને તલવાર હાથમાં આવી ગઈ અને બેનને જી કરીને માર્યું બેનને. હવે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે મહિલા સંગઠને હજુ વધુ સજા થાય તે માટે અપીલમાં જવાનો વિચાર કર્યો છે. એ રીતે સમગ્ર મામલામાં આરોપીને મહિલા અત્યાચાર માટે સજા થઈ છે. પણ શું અત્યાચારો અટકશે? જ્યારે આ ઘટના ઘટી ત્યારે ત્યાં નખત્રાણા તાલુકાનું અમારું સ્થાનિક એક સંગઠન છે, સહીરેજો સંગઠન, અને ચૂંટાયેલી બહેનોનું એક મંચ છે. એમને જાણ થતાં જ વિધિન અવર 1 કલાકની અંદર એમને ત્યાં લઈને હોસ્પિટલાઇઝ કર્યા હતા. અને એમના પતિ ત્યારે નાસી ગયા હતા, મારીને નાસી ગયા હતા. નાના બાળકે આ ફોન કરવાથી એના મામા અને સંગઠનની બહેનો ત્યાં તાત્કાલિક પહોંચીને આ કર્યું. સૌથી પહેલાં વાત છે કે એક સરપંચ જેવા જે કાયદાનું એક પદ સીધું ચૂંટાઈને આવે છે એના ઉપર જીવલેણ હુમલો થયો. એ બેનના બંને હાથોમાં, બંને પગોમાં, માથામાં એટલી તલવારો મારેલી હતી કે એનું બચવું મુશ્કેલ હતું. તો એની ધરપકડ પણ થઈ ગઈ અને જામીન પણ નથી મળ્યા. 2011થી હમણાં સુધી એને જામીન પણ ન મળ્યા. પણ આજે જ્યારે એનો ચુકાદો જ્યારે સાંભળું છું તો થોડી નિરાશ થઈ છું. કેમ કે સામાન્ય કિસ્સાઓમાં સખત કેદ ને 5 વર્ષ ને 10 વર્ષની કેદ થતી હોય છે, પણ આ જીવલેણ હુમલામાં જેને આપણે એમ કહી શકીએ કે ખૂનનો એક પ્રયાસ હતો, તો એની પ્રમાણમાં જે નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે કે 3 વર્ષની કેદ અને 5,000નું દંડ, તો મને લાગે છે કે કચ્છની જે મહિલાઓ છે અને જે ખાસ પીડિત છે એમને આમાંથી એટલું મોટું પ્રોત્સાહન નહીં મળે. કેમ કે 3 વર્ષ પછી અગર એ પાછા આવે છે તો એ બેનને ફરી સમાજમાં જીવવું મુશ્કેલ બને છે. અને અત્યારે એ ભુજ રહે છે અને સરપંચ હોવા છતાં ભુજમાં રહીને પોતાની પંચાયતનો વહીવટ કરી રહ્યા હતા. તો આવી પરિસ્થિતિમાં હવે એની કેટલી હિંમત છે કે આગળ જઈને પોતાની વધારે ન્યાય માટેની માંગ કરે. પણ અમે ચોક્કસ એક પ્રયાસ કરશું કે સરકારી વકીલ છે એમને અમે ભલામણ કરશું કે આમાં ફરી કંઈ જોગવાઈ માટે અપીલ કરે અને એને વધારે સજા મળે તો વધારે સારું. LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો.
એક વખતની એલએસ આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે. તેથી જ અમારું સ્લોગન છે વી પેઇન્ટ યોર ડ્રીમ્સ. એડ્રેસ એલએસ આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજના હિલ ગાર્ડન પાસે બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો પકડી પાડેલ હતો. 3 આરોપીઓની ધરપકડ. ભુજના હિલ ગાર્ડન નજીકના વિસ્તારમાં પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. આ બનાવની મળતી વિગતો અનુસાર GJ12X 8251 નંબરની રિક્ષામાં 20 લીટરના કેરબા નંગ 7 મળી આવેલ તથા આ રિક્ષામાંથી 3 ઈસમોની પણ અટકાયત કરેલ છે. દેશી દારૂ તથા રિક્ષા આ બંનેની કિંમત કુલ 13,000 થાય છે. આ સમગ્ર મામલાની હાલમાં તપાસ ચાલુ હોય વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. સંપૂર્ણ વિગત આપતા ભુજ એ ડિવિઝન PSO હોશિયારસિંહ. પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે હિલ ગાર્ડન પાસે રોડ ઉપર ખાનગી રાહ ઉભેલ હતા અને એમાં એક રિક્ષા નીકળેલ જે રિક્ષા નંબર GJ12X 8251 વાળી હતી. જેને ચેક કરતા એની અંદર 3 માણસો હતા. એની અંદર 7 પ્લાસ્ટિકના કેરબા 20 લીટરની ક્ષમતાવાળા જે કુલ દારૂ 140 લીટર, કિંમત ₹3010 તેમજ રિક્ષાની કિંમત ₹10,000 ગણી આરોપીઓને પકડી પાડેલ છે. આરોપીનું નામ છે રમજુ અહમદ વીરા, નંબર 2 જાકબ કાસમ, નંબર 3 ભરત સીતારામ લુહાર, રહેઠાણી ભુજવાડ. એ કેટલા ટાઈમથી ધંધો ચલાવતા હતા એ કઈ ખબર નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.